શ્રી વલ્લભાધીશ કી गिरिराज धरण की जय श्याम सुंदर यमने महारानी की जय श्री गुसाई जी परम दयाल की जय श्री गोकुल नाथ की जय दाव दयाल की जय श्री नवनीत प्रिया लाल की जय अपने माथे बिराता सेव्य स्वरूप की बधाई वैष्णवने जाजा કરીને જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ। ગઈકાલે સફલા એકાદશી ઠાકોરજીને રસ સભર બધા મેવા ધર્યા, એક ધરો કે અનેક ધરો, અંદર ભાવ કેટલો છે એ અગત્યનો છે। તમે કેવી રીતે ધરો છો, કેટલું ધરો છો, કેટલું મોંઘું છો, ક્યાંથી લાવ્યા છો, કઈ બ્રાન્ડ છે, આનાથી ઠાકોરજીને કોઈ મતલબ છે જ નહીં। ઠાકોરજીને મતલબ એ જ છે, તું મને પ્રેમ કરે છે એના કરતાં હું તને વધુ પ્રેમ કરું। ને આપણને વારંવાર જતાવે છે, આજે જો પે શ્રી વલ્લભ પ્રગટ ન હોતે વસુધા રહેતી સુની નાતર વસુધા રહેતી સુની। એવી જ રીતે મને ઓલું કીર્તન બહુ ગમે છે, જુગ જુગ રાજ કરો શ્રી વરુકુળ જુગ જુગ રાજ કરો યહ સુખ ભજન પ્રતાપ તેજતે યહ સુખ ભજન પ્રતાપ छिनहित उतन तेरो श्री गोकुल जुग जुग राज करो। पावन रूप दिखाय महाप्रभु पतितन पाप हरो। विश्वविदितदिनी गति प्रेतन विश्वविदितदिनी गति प्रेतन पाप जगत उद्धारो श्री गोकुल जुग जुग राज करो। श्री वल्लभ कुल कमल विराजत जस मकरंद बरो। नंद दास प्रभु षट गुण संपन्न नंद दास प्रभु षट गुण संपन्न श्री विठलेश वस्त्रो श्री गोकुल जुग जुग राज करो। जुग जुग राज करो श्री गोकुल जुग जुग राज जुग जुग राज जुग जुग राज करो। श्री वल्लभाधीश जुग जुग राज करो श्री गोकुल। આ કીર્તન ત્યારે લખાયું છે જ્યારે ગુસાઈજી પ્રગટ બિરાજતા હતા, પણ આજે પણ આપણે ગોકુળ જઈએ તો ગુસાઈજી સાક્ષાત બિરાજે છે એની પ્રતીતિ થયા વિના રહેતી નથી। વ્રજમાં જાવું એ તમારા મારા બસની વાત નથી। મહારાણીમાં બોલાવે તો જવાય। જીવ એવું વિચારે કે મારાથી જવાશે, મારાથી ચલાશે મને, પણ તમે વિશ્વાસ રાખો કે રજનો પ્રતાપ, તમે એની નાની વાત કરું રજની, આ રીમાઈ હતી, એક વૈષ્ણવ આવ્યા એને કેટલા ઝાડા ઉલટી, તો તમે લોકો એમ થાય કે આ બેન વયા ગયા। હવે ડૉક્ટરને બોલાવ્યા,
પછી તોય ફેર ના પડ્યો. પછી રોતી રોતી મારી પાસે આવી મને ભેટી પડી. લાંટી ભલે હું અહીંયા વહી જાઉં. નાની જ હતી ને 25-26 વર્ષની હશે. મેં કીધું આપણે કાંઈ નથી કરવું બેટા. બહાર રજ હતી એને મોઢામાં દીધી. સવારે શું કહેવાય સાચું બોલજો. બહુ સરસ બધું મટી ગયું. અમને મારાયણમાં મને મટાડી દીધું કે આ સાક્ષાત હવે કોઈ એમ કે આઈલા આંટી દાખલા પર જે કોઈએ મને કીધા હોય, જે અનુભવ થયો હોય, તો વ્રજને તમે વ્રજ શું છે આજે પણ ઠાકોરજી ત્યાં બિરાજે છે અને નિત્ય નવતમ લીલા કરે છે એની પ્રતિનિધિ. તમને બીજી વાત કરું, આપણે સાંકળીખોર, આ તો એવો મિરેકલ છે. અમે લોકો નંદગાંવ જઈ આવ્યા, બરસાના જઈ આવ્યા. હવે દાનના દિવસો ને મેં કીધું રીમા આપણે સાંકળીખોર ન ગયા. કીલા આંટી કાંઈ વાંધો ને. બીજી વાત તમને આમે આટલું બધું પગમાં દુખે છે ને અને ગાડી ત્યાં સુધી નથી જતી. અહીંયા ગાડી મૂકીએ પછી ભૂયંગ દેવ જઈએ ત્યાં સુધી પોલીસવાળા એટલા હોય ને તમને જવા જ ન દે. હવે અમે લોકો મને લાગે નંદગાંવ ઓલું મનોરથમાં ગયા હતા ને, નંદ ઉત્સવમાં ગયા હતા. પણ ત્યાંથી નીકળ્યા. મેં કીધું મિલનભાઈ આપણે, મને કે બેન નહીં જવા દે. ઓલા ડ્રાઈવરને કીધું, એ કે દીદી નહીં જવા દે. મેં તું લે નહીં જવા દે. એટલા પોલીસ ઊભા હતા, કોઈક મોબાઈલ જોતો હતો, કોઈક ચા પીતું હતું. અમારી ગાડી હોઈ ગઈ હતી અંદર. અને ક્યાં ગઈ ખબર? સાંકળીખોરમાં જ્યાં ઠાકોરજી સામ સામે જે વાર્તાલાપ કરતા ત્યાં અમારી ગાડી ઊભી રહી. અને જે અમે સાંકળીખોરમાં આનંદ કર્યો એમાં વ્રજવાસી આવી ગયા. અને પછી એણે કીર્તન ગાયા અને ડાન્સ કેવા કર્યા. ત્યાં સામેવાળો ઓલો ચાવાળો એ કે હું ચા લઈ આવું મસ્ત દીદી. અમે બધાએ ચા પીધી. મારે કહેવાના શયે જ ખાલી મનોરથ આપણે કરવાના છે. પણ આપણે મનથી નક્કી કરવું પડે કે મહારાણીમાં તું મને વ્રજમાં બોલાવ. અને એકવાર જે વ્રજમાં જાય છે ને એને વારંવાર સિવાય મન ડઠ્ઠર કરી લીધું હોય. ઓલા ડૉક્ટર એમ કે નાવ ને તો તમારે પગ પેલા પાટો ન પલળવો જોઈએ. હવે આપણે પલળવા જ નથી દેતા જાતને, પછી આપણને ત્યાં જવાનું મન થાય જ નહીં. એક નાની વાત, એક સંત મહાત્મા હતા. એટલું બધું જપ ને તપ કરે ને આખો દિવસ રાધે 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 રાધે. પછી 2-3 દિવસે એવું થાય કે મને ગળો સુકાય છે, કે મને કંઈક જલની જરૂર પડે. એટલે રસ્તામાં બધા જતા હોય અને કોઈ છોકરાના હાથમાંથી ને ચણા પડી ગયા હોય, કોઈ છોકરાના હાથમાંથી ને કાંઈ પડી ગયું હોય, એ બધું ભેગું કરી લે અને આમાં સમાય એટલું ખાય અને જળ પી લે. એક જણો જાતો હતો, ઘરેથી નાસી પાસ્યો હતો. ઘરમાં બધી અવ્યવસ્થા થઈ ગઈ હતી, ધંધામાં મજા નહોતી આવતી. ચારે બાજુ વાતાવરણની અંદર એમ થઈ ગયું કે હવે મારે જીવવું નથી, બસ એકવાર હું વ્રજમાં જઈ આવું, પછી મારા આત્માને હું પ્રભુને સોંપી દઉં. હવે મારે આ ભૂતલ પર રહેવું નથી. હવે એ જાતો હતો ના સંત મહાત્મા એની કુટિયામાં રાધે રાધે શ્યામ મિલા દે, રાધે રાધે શ્યામ. આ મહાત્માનો જપ એટલું બધું હતું, તપ એટલું બધું હતું, રાધે રાધે બોલવાની એમની લઢણ એટલી બધી સરસ હતી. એટલું બધું સામનેજીની અંદર એ તન્મય થઈ ગયા હતા. ઓલાને આવીને કીધું બાબા કુછ દે દે. ઓલો જપ કરતા કરતા બંધ પડી ગયો. બાબા કુછ દે દે. વળી પાછું કીધું બાબા. ત્રીજી વાર કીધું એટલે ઓલાએ કીધું જો હું સંત છું, મારી ઝોપડીમાં જ પાણીનું માટલું નથી, હું તને શું આપું? એ નહીં કુછ દે દે. મહાત્મા એમ કીધું જા હમણાં બહાર છે ને ઓલો પારસમણી ફેંકી આવો, લઈ આવું જા. એ પારસમણી જેને અડાડીશ ને સોનું બની જશે. ઓલો તો દોડ્યો. એ કે હા. ઓલાએ જઈને પારસમણી હાથમાં લીધો. જે મહાત્માએ પારસમણીને ફેંકી દીધો એને કેવું મળી ગયું હશે કે પારસમણી એના માટે પથ્થરો છે, તો હું આ પથ્થરા પાસે આવ્યો, મારે કાંઈ જોઈતું નથી. બાબાની બાજુમાં બેસીને કે રાધે રાધે શ્યામ મિલા દે, રાધે રાધે શ્યામ. તો સંગ એવા ન કરવો કે જે તમને શ્યામ સુધી પહોંચાડે. કાલે જ અમે આમાં વાંચ્યું કે ભાગવત એક એવી ભગવત ધારા છે જે તમને મુરારી પાસે
મોર નામના રાક્ષસથી દૂર કરીને, એટલે કે સંસારના દુઃખોથી દૂર કરીને પ્રભુના ચરણારવિંદમાં સ્થાન આપે છે. પણ આપણે સંગ શેનો કરીએ છીએ? ટીવીનો, મોબાઈલનો. હા, કાલે બીજું એક સરસ સાંભળ્યું એ કે આ બધી ઠાકોરજીની લીલાઓ ના હોય તમે એનું વાતો શેની કરીએ? પંચાયત જ કરીએ, બીજું કાંઈ કરીએ? આજે તું નાની છો, તું નાની, તા હવે અમે બે તો ઠીક 70 કે વધારે, પણ તમને બધાને પણ આજે કીટી પાર્ટી લગભગ બધાને છૂટી ગઈ. બરાબર? શું કામ છૂટી? તમને કોઈ નથી છોડાવી, તમને કોઈ આગ્રહ બી નથી કર્યો, પણ કેમ તમે આમાં આવવા માંડ્યા? આ લીલા આવી છે, આ સ્વરૂપ એવું છે. કાલે જ આમાં વાંચ્યું કે અવતાર દશામાં પ્રભુ સાક્ષાત હતા, દોડતા હતા, બેડા ચડાવતા હતા, રાસ રમતા હતા, તમારું દાન લેતા હતા, તમારી યારે હોળી ખેલ કરતા હતા, તમારા માખણ ચોરતા હતા, તમારી ચોટી પકડતા હતા, તમને બોલાવતા હતા, તમારો છેડો પકડતા હતા. અત્યારે છે પ્રભુ? તો અત્યારે અનવતાર દશા છે. તો અત્યારે શું? તો ગોપીઓને કહ્યું કે તમે બધા એવું કહો છો કે હું અંતર ધ્યાન થયો, તો તમારા પ્રાણ કેમ ન નીકળી ગયા? જો તમે મને આટલો બધો પ્રેમ કરો છો તો હું અંતર ધ્યાન થયો રાસમાંથી, તો પ્રાણ કેમ ના નીકળી ગયા? ત્યારે ગોપીએ જવાબ શું આપ્યો? તવ કથામૃતમ તપ્ત જ, તમારી કથાથી જીવી ગયા. તો અનવતાર દશામાં પ્રભુ અત્યારે અંતર ધ્યાન થયા છે. તો આપણે બધા શેનાથી જીવીએ છીએ? હવે આ ગુણાનુવાદ ન હોય. આ તમે બધા નાના છો ને તોય તમે જોજો થાકી જશો. છોડી દો આ બધું કે અમારે સત્સંગ નથી કરો. એક મહિનો રહ્યો સત્સંગ વિના, તમે ઉબાઈ જશો. તો આ કીર્તન છે, આ સત્સંગ છે, એ બધું પ્રભાનું અનાવતાર દશામાં પ્રભુને પ્રેમને પામવાની એક સીડી છે. એનું આ એવા પગથિયા છે કે ક્યારે તમે ચડી જાઓ છો તમને ખબર પડતી નથી. હવે એક ઠાકોરજીની વધાઈ ગયા, એક મિનિટ. હા, એ બહુ સરસ. ધર્મ હિતે પાયો, ધર્મ હિતે પાયો, નીકે રાખ યશોદા મૈયા, નીકે રાખ યશોદા નારાયણ વ્રજ આયો, ધર્મ હિતે પાયો, જાગરણ કો મુનિ જપ તપ ખોજત, વેદ હુહારન પાયો, સોદનતાર્યો क्षीर सागर में, सोदनदार्यो क्षीर सागर में, ब्रह्मा जाय जगायो यह धन, धर्म हिते पायो, धर्म हिते पायो यह धन, धर्म हिते पायो, जागन ते श्री गोकुल सुखलय, सारे काज सवारे, जादन को गोकुल सुख लयत, सगरे काज सवारे, सोदन वारी वारी उर अंतर, सोदन वारी वारी उर अंतर, परमानंद यश
પાયો યહદન ધર્મહિતે પાયો ધર્મહિતે પાયો યહદન ધર્મહિતે પાય ધર્મહિતે ધર્મહિતે પાયો ધર્મહિતે પાયો યહ ધન ધર્મ. જે ઘરમાં ધર્મ જ નથી ને ત્યાં ધન કયું છે? ઠાકોરજીનું. એટલે બધાય ધન્યતેરસ, બધાય ધનતેરસે લક્ષ્મીજીની પૂજા કરે, આપણે નથી કરતા. કારણ કે આપણા ઘરે આપણામાંથી બિરાતા આપણા ઠાકોરજીના ચરણારવિંદમાં લક્ષ્મી તો ખેલે છે. તો રોજ જે લક્ષ્મીજી આપણા ઘરે વરસતા હોય તો આપણે જુદી પૂજા કરવાની જરૂર છે ખરી. એટલે ઘણાના ફોન આવે એટલે દિવાળી ઉપર મેં એક રેકોર્ડિંગ જ કરી રાખ્યું છે કે આપણે લક્ષ્મીજીની પૂજા મર્યાદા માર્ગમાં, જ્યારે ઠાકોરજી નહોતા અને સમજ નહોતી ત્યારે ઘણાય કરતા, પણ અમારા ઘરે તો અમે આવું બધું કશું જોયું જ નથી. અમને એટલી જ ખબર પડે કે ઠાકોરજી સિવાય બીજા બધા કોણ હોય એ આપણને ખબર પડતી નથી. આ સગુણ આરાધ્યને કોઈ ભગવાનની સમજ નથી. એ સ્કૂલમાંય જાય ને તો એને ગણપતિને બતાવે એટલે આરાધ્ય એમ કે બા સૂંઢવાળા ગોપાલ. એ નથી ખબર. હવે મોટો થયો, નાનો હતો 3 વર્ષનો અને દેખાડો ને રૂપાળો. એટલે એના ટીચરે કીધું કે આરાધ્ય યુ આર નિયર ટુ માય હાર્ટ, તું આજે આરતી કરી કે ગણપતિની. હવે ગણપતિ ચોથ હતી ને મોદક બનાવ્યા હતા સ્કૂલમાં. એટલે આરાધ્ય તો જબ્બો લેંગોને પહેરીને ગયો ને પછી જોયું એ કે આપણા ગોપાલ જેવા નથી હોય, કે આ ગુસાઈજી જેવાય નથી, કે આ વ્રજના જેવાય નથી. એટલે પછી કે મેં મારો હાથ દુખે છે, મારાથી આરતી નહીં થાય. આરાધ્યાએ આરતી ના ઉતારી. પછી મોદક દીધા ને તો આમ પકડીને આવ્યો, બહાર આવીને કે બા કોકને આપી દો ને, આમ ઓલા સૂંઢવાળા ગોપાલનો પ્રસાદ છે. એટલે તમારા ઘરમાં અત્યારથી જો વાતાવરણ એ હોય ને તો તમારે પછી મોટા થાય ત્યારે શીખવાડવાની જરૂર. આજે મેં એક લીલા સાંભળી, મને બહુ જ ગમી.